એક વિચિત્ર ખુલાસો થયો, જેમાં જેની સાથે યુવકના આડા સંબંધ હતા એ પરિણીતાએ જ પાડોશીઓ સાથે મળીને યુવકની હત્યા કરી નાખી. પરિણીતાને મળવા માટે યુવક એના ઘરમાં ગયો. એવી ખબર પડતા જ આસપાસમાંથી ભેગા થયેલા 3 થી 4 શખ્સોએ યુવકને મારી નાખ્યો. 72 કલાકમાં જ આ હત્યાકાંડમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો. પોલીસ આ દાવા પ્રમાણે મૃતક મુકેશ કુમાર સિંહ ઈંટની ભઠ્ઠી ચલાવે છે. ભઠ્ઠીના વાહનના ડ્રાઈવરની પત્ની સુનીતા દેવી સાથે તેના આડા સંબંધ હતા. તે વારંવાર સુનીતા દેવીના ઘરે જતો હતો અને ત્યાં જ રાતવાસો કરીને સુનીતા સાથે એકાંત માણતો. મુકેશ અને સુનીતા દેવીને એકાંત મારતા જોઈ જનાર પાડોશમાં રહેતા જ મિતેજરામ, મોતીરામ અને ધનજીરામ સમસમી જતા. 19 ડિસેમ્બરે પણ હંમેશની જેમ મુકેશ સુનીતા દેવી સાથે એકાંત માણવા માટે ગયો. તરત જ મિતેજરામ, મોતીરામ અને ધનજીરામ પહોંચી ગયા. પોલીસ આ દાવા પ્રમાણે સુનીતા દેવી સાથે મળીને આ આરોપીઓએ મુકેશને લાકડીઓ ફટકારી અને બાદમાં લાકડીથી જ તેનું ગળું દબાવી મારી નાખ્યો અને લાશ નજીકની ધર્માવતી નદીમાં ફેંકી દીધી. उसका जो महिला के साथ जो है वो इलिसिट अफेयर चल रहा था काफी दिनों से। यही जो वहाँ पे आसपास लोग थे उनको जो है ये नागवार गुजर रहा था। हाँ, ये चीज था चूंकि इसके साथ अवैध संबंध था तो ये इन लोगों को जो एकदम नागवार गुजर रहा था कि वो बार बार आता है और ये उससे जो है वहाँ पे थोड़ा सा माहौल खराब हो रहा है, चूंकि वो इस प्रवृत्ति का थोड़ा था। उसका एक अवैध संबंध था पंजराओं में ही एक महिला के साथ, और वहीं पे आसपास के जो लोकल लोग थे, क्योंकि वो उन लोगों को ये नागवार गुजर रहा था, तो उन लोगों ने योजनाबद्ध तरीके से उसकी हत्या कर एक जो धर्मावती गांव है, नदी है, उसमें सबको फेंक दिया। પોલીસે હત્યાનો ભેદ તો ઉકેલી નાખ્યો, પરંતુ હજી કેટલાક સવાલ એવા છે જેના જવાબ મળ્યા નથી. કારણ કે જો સુનીતા દેવી અને મૃતક વચ્ચે આડા સંબંધ હતા અને બંને વારંવાર એકાંત માણવા માટે મળતા હતા, તો પછી સુનીતા દેવી જ તેની હત્યામાં સામેલ કેમ થઈ? સવાલ એ પણ થાય છે કે સુનીતા દેવી અને મુકેશ કુમારના આડા સંબંધ પાડોશીઓને કેમ પસંદ ન પડ્યા? શું આ હત્યાકાંડમાં કોઈ અન્યની સંડોવણી છે, અથવા તો શું આ કેસમાં કોઈ અલગ જ કહાની જોડાયેલી છે? એક વિચિત્ર ખુલાસો થયો, જેમાં જેની સાથે યુવકના આડા સંબંધ હતા એ પરિણીતાએ જ પાડોશીઓ સાથે મળીને યુવકની હત્યા કરી નાખી. પરિણીતાને મળવા માટે યુવક એના ઘરમાં ગયો. એવી ખબર પડતા જ આસપાસમાંથી ભેગા થયેલા 3 થી 4 શખ્સોએ યુવકને મારી નાખ્યો. 72 કલાકમાં જ આ હત્યાકાંડમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો. પોલીસ આ દાવા પ્રમાણે મૃતક મુકેશ કુમાર સિંહ ઈંટની ભઠ્ઠી ચલાવે છે. ભઠ્ઠીના વાહનના ડ્રાઈવરની પત્ની સુનીતા દેવી સાથે તેના આડા સંબંધ હતા. તે વારંવાર સુનીતા દેવીના ઘરે જતો હતો અને ત્યાં જ રાતવાસો કરીને સુનીતા સાથે એકાંત માણતો. મુકેશ અને સુનીતા દેવીને એકાંત મારતા જોઈ જનાર પાડોશમાં રહેતા જ મિતેજરામ, મોતીરામ અને ધનજીરામ સમસમી જતા. 19 ડિસેમ્બરે પણ હંમેશની જેમ મુકેશ સુનીતા દેવી સાથે એકાંત માણવા માટે ગયો. તરત જ મિતેજરામ, મોતીરામ અને ધનજીરામ પહોંચી ગયા. પોલીસ આ દાવા પ્રમાણે સુનીતા દેવી સાથે મળીને આ આરોપીઓએ મુકેશને લાકડીઓ ફટકારી અને બાદમાં લાકડીથી જ તેનું ગળું દબાવી મારી નાખ્યો અને લાશ નજીકની ધર્માવતી નદીમાં ફેંકી દીધી. उसका जो महिला के साथ जो है वो इलिसिट अफेयर चल रहा था काफी दिनों से। यही जो वहाँ पे आसपास लोग थे उनको जो है ये नागवार गुजर रहा था। हाँ, ये चीज था चूंकि इसके साथ अवैध संबंध था तो ये इन लोगों को जो एकदम नागवार गुजर रहा था कि वो बार बार आता है और ये उससे जो है वहाँ पे थोड़ा सा माहौल खराब हो रहा है, चूंकि वो इस प्रवृत्ति का थोड़ा था। उसका एक अवैध संबंध था पंजराओं में ही एक महिला के साथ, और वहीं पे आसपास के जो लोकल लोग थे, क्योंकि वो उन लोगों को ये नागवार गुजर रहा था, तो उन लोगों ने योजनाबद्ध तरीके से उसकी हत्या कर एक जो धर्मावती गांव है, नदी है, उसमें सबको फेंक दिया। પોલીસે હત્યાનો ભેદ તો ઉકેલી નાખ્યો, પરંતુ હજી કેટલાક સવાલ એવા છે જેના જવાબ મળ્યા નથી. કારણ કે જો સુનીતા દેવી અને મૃતક વચ્ચે આડા સંબંધ હતા અને બંને વારંવાર એકાંત માણવા માટે મળતા હતા, તો પછી સુનીતા દેવી જ તેની હત્યામાં સામેલ કેમ થઈ? સવાલ એ પણ થાય છે કે સુનીતા દેવી અને મુકેશ કુમારના આડા સંબંધ પાડોશીઓને કેમ પસંદ ન પડ્યા? શું આ હત્યાકાંડમાં કોઈ અન્યની સંડોવણી છે, અથવા તો શું આ કેસમાં કોઈ અલગ જ કહાની જોડાયેલી છે?